ચાલો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વોચાયાણમ, નમો લોયે સૌવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈનધ મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિતે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીના સમયસાર ઉપરના 19મી વખતના પ્રવચન, એનું સંકલન પ્રવચનોનું એટલે સમયસાર સિદ્ધિ ભાગ 1, એમાં સમયસારનો આખા સમયસારનો સાર જે છઠ્ઠી ગાથામાં રેડી દીધો છે, એવી છઠ્ઠી ગાથા અને છઠ્ઠી ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ શ્રીના અપૂર્વ અપૂર્વ ભાવો જેમાં ખીલ્યા છે, એવું આ સમયસાર જે સિદ્ધિ શાસ્ત્ર છે, અને એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો પેજ નંબર છે 232 ઉપર આવ્યા છીએ. આપણે 230 પર હતા ને? 230 પર 30 ઉપર હતા ના, મોલા આપણા અહીંયા તો દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો તમે દ્રવ્ય 30 ઉપર નીચે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આ કઈ વાંધો નહીં, અહીંયાથી લઈએ. ચાલ, 230 નંબરનું પેજ છે સમયસાર સિદ્ધિનું. એમાં સૌથી નીચેનો પારો છે, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો. બસ આ શરત છે. સ્વભાવને જોવો હોય તો કઈ દ્રષ્ટિ? તો દ્રષ્ટિ બતાવી, દ્રવ્યને જોનારી દ્રષ્ટિથી. દ્રવ્ય સ્વભાવને જોવામાં આવે તો કેવો દેખાય છે? તે કાયમ રહેલું તત્વ છે, શાશ્વત તત્વ છે, અનાદિ અનંત તત્વ છે. વર્તમાન દશામાં મલિનતા છે, જ્ઞાન કરાવે છે. દશાનું સંયોગનું જ્ઞાન કરાવે છે, સ્વભાવ બતાવે છે, અને સંયોગનું પર્યાયની મલિનતાનું જ્ઞાન કરાવે છે. વર્તમાન દશામાં મલિનતા છે, હવે છે, પણ હવે એને શું કરવાનું? તો કે એને ન જોવામાં આવે, અને કાયમી રહેલી ચીજ છે જે વસ્તુ જ્ઞાયક ધ્રુવ, એને જોવામાં આવે તો. જો આ પર્યાથિક ચક્ષુ બંધ કરાવી ગુરુદેવે, બીજા શબ્દોમાં કહીએ તો વર્તમાન દશા છે, એક સમયની પર્યાયમાં રાગ છે, એનું નામ મલિન દશા. હવે એ મલિન દશાને કોણ કરી કહો? એ પુણ્ય પાપના ભાવનું લક્ષ છોડ્યું કહો, એને ન જોવામાં આવે એમ કહો,
બધા એકાર્થવાચક છે. એને ન જોવામાં આવે, એને ન જ્ઞેય બનાવવામાં આવે તો કાયમ રહેલી ચીજ જે છે એ અનાદિ અનંત જે વસ્તુ છે જ્ઞાયક ધ્રુવ, એને જોવામાં આવે તો જ્ઞાયકપણું જ છે. સ્વભાવ તો અબાધિત છે, એવો ને એવો છે. જ્ઞાયક તો જ્ઞાયક છે એમ નથી કેતા, જ્ઞાયકપણું, દ્રવ્યનું વર્તમાનપણું, ભાવવાનનું ભાવપણું, સ્વભાવવાનનું સ્વભાવપણું, જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. એમાં કઈ કરવું આવ્યું નથી, એમાં કઈ રાગાદી મલિનતા પ્રવેશી નથી, એમાં કોઈ ઉત્પાદ વ્યયની પર્યાયો આવી નથી. એ તો સદ્રશ ધ્રુવ, એવો ને એવો સ્વભાવ છે. ભાવ લેવો છે ને, જો ભાવવાનનો ભાવ, વસ્તુને સિદ્ધ કરવી હોય તો વસ્તુ હોય, વસ્તુ ભાવવાન છે તો એનો પ્રગટ કોઈ ભાવ છે. એટલે ભાવ લેવો છે ને, સતનું સતપણું, સત પ્રભુ તેનું સતપણું. શું છે સતપણું? જ્ઞાયકપણું છે એનું સતનું સતપણું તો જ્ઞાયકપણું છે. જ્ઞાયકપણું કહો કે જાણનારપણું કહો, જાણનારપણું એક જ છે. જ્ઞાયકપણું એટલે કીધું કે 6 દ્રવ્યથી જુદો બતાવો તો આગળ કઈ ગયા. 6 દ્રવ્યમાં પારિણામિક ભાવ છે, પણ જ્ઞાયક કહીને 6 દ્રવ્યના પારિણામિક ભાવથી જાણનાર ભાવને જુદો બતાવી દીધો. 6 દ્રવ્યથી ભિન્ન સપ્તમ દ્રવ્ય બતાવ્યું. આ સત છે એવો જે ભગવાન આત્મા, એનું જ્ઞાયકપણું તે તેનું સત્વ છે, ભાવ છે. આહા, એનું સત્વ ને એનો ભાવ. આ આત્માનું સત્વ શું ને આત્માનો ભાવ શું? તો કે જેવા સ્વભાવે રહેલો છે એવો સ્વભાવ એનું સત્વ છે, ને એવા ભાવપણું એનું જ્ઞાયકપણું છે, જાણવાપણું છે. પુણ્ય પાપના ભાવ થાય, દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધ એનું સત્વ નથી. સંયોગમાં બધા ભાવ છે, થાય છે, નથી થતા એમ નહીં, થાય કીધું ગુરુદેવે. પુણ્ય પાપના ભાવ થાય, દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધ ના ભાવ થાય, એ એનું સત્વ નથી. એટલે જ્ઞાયકનું જ્ઞાયકપણું નથી, એટલે જ્ઞાયકનો ભાવ નથી, એટલે જ્ઞાયકના પરિણામ નથી. પરિણામમાંથી એ કાઢ્યા. એ સતનું સત્વ નથી, સતનો એ કસ નથી. એટલે અહીંયા તો ત્રિકાળિત બતાવવું છે. પરિણામનું તો પછી કહેશે સતનું સત્વ નથી, સતનો કસ નથી. સત પ્રભુ છે એનો કસ તો જ્ઞાયકપણું તેનું છે. આરે આવી વાતું હવે નવરાશ ન મળે, ફુરસદ મળે નહીં બાપુ, કરવું પડશે ભાઈ. એ નિવૃત્તિ સ્વરૂપ પડ્યું છે, નિવૃત્તિ લેવી પડશે, પોતાના માટે કરવું પડશે ભાઈ. ભગવાન આત્મા તો સદા નિવૃત્ત સ્વરૂપ પડ્યો છે. આહા, ઓલામાં આવે છે ને, નયનની આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ. હરિ એટલે ભગવાન આત્મા. હો, હરિ એટલે આ પંચ પરમેષ્ટિમાંના હરિ નહીં. હરિ એટલે મારો ત્રિકાળી શુદ્ધાત્મા. નયનની આળસે રે, પોતાને જોવા માટે ઉલ્સિત થતો નથી, પોતે પોતાને જોવા માટે પોતાના વીર્ય ગુણને પરિણમનને સ્વભાવ બાજુ ઢાળતો નથી. તો શું થયું? નિરખ્યા ન નયને હરિ. ભગવાન તો જણાઈ ગયો તો, દેખાઈ ગયો તો, પણ એની દ્રષ્ટિમાં નજરમાં ભગવાનના દર્શન થયા નહીં. મારી નયનને આડસે રે મેં નિરખ્યા ન નયને હરિ. હરિ નામ આત્મા, જે રાગ દ્વેષને હરનારો એવો હરિ.
આ પંચાધ્યાયમાં આ ડેફિનેશન આપી છે, વ્યાખ્યા કે હરિ એટલે શું? તો કે રાગ દ્વેષ ને હરે, રાગ દ્વેષ નો નાશ કરે એનું નામ હરિ. પ્રભુ એ નયનની આળસે જોયો નહીં એણે, એ પર્યાય ને મલિનતાની સમીપમાં પડ્યો છે પ્રભુ પૂરણ જ્ઞાયક. જ્ઞાયક ને ગોતવું હોય તો ક્યાં ગોતવાનો? તો કે જ્યાં પર્યાય છે, પર્યાયમાં મલિનતા છે, એની સમીપમાં પર્યાયનો ઉત્પાદ ઉઠો છે, એના દળમાં એના તળમાં ભગવાન પડ્યો છે પ્રભુ પૂરણ જ્ઞાયક. આહા, પણ એને જોવાને ફુરસદ ન લીધી. જોનારને જોવાનું મળ્યું ત્યાં રોકાઈ ગયો એ બારમાં. જો અપરાધ બતાવે છે. ભગવાન આત્મા કેવો છે? જોનાર. જોનારને ભાવ કેવો છે? જોવું જોવું, જાણવું જાણવું. જોનારને જોવું મળ્યું, જાણવું મળ્યું, એવો સ્વભાવ મળ્યો, પણ એ સ્વભાવનો એને દુરુપયોગ કર્યો. એટલે કે છે રોકાઈ ગયો એ બહારને જાણવામાં. પર્યાય પણ બહિર્તત્વ છે, બહાર છે, દ્રવ્ય સ્વભાવની બહાર. એટલે પર્યાયથી માંડી અને દ્રવ્ય કર્મ, નો કર્મ આદિ સંયોગો એ બધા બહાર છે, એને જોવામાં રોકાઈ ગયો. પણ જેની સત્તામાં જોવાય છે તેની સત્તા જોવા નવરો ન થયો. આ જાણવું 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 થાય છે, એ કેની સત્તામાંથી આ પ્રવાહ ઉઠે છે? કેની સત્તામાં જાણવું થાય છે? તેની સત્તા જોવા, એટલે તે પદાર્થને જોવા, તે વસ્તુને જોવા નવરો ન થયો. એટલે પોતે પોતાને જોવા માટે નેત્ર ખોલ્યા નહીં. પોતે પોતાને જોવા માટે આળસુ ને પ્રમાદી થઈ ગયો, સાવધાન થયો નહીં. સમજાણું કાંઈ? હવે આવો માર્ગ, આમાં કરવું શું? પ્રશ્ન છે. આમાં કરવું શું? કાંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કરવાનું કહે કે વ્રત કરવા અને દયા પાળો ને પૈસા દાનમાં આપો, મંદિર બનાવો, એવું કહો તો સમજાય તો ખરું. આગમના અપેક્ષાએ શુભ ભાવ કરવા યોગ્ય છે. જેમ કે પદ્મનંદી પંચમી કીધું કે તારી પાસે પૈસા હોય તો એનો 10મો ભાગ દાન કરજે. એવા ઉપદેશના કથનો તો મુખ્ય વિચાર લીધી છે. એ તો જ્ઞાતા અને દ્રષ્ટા સર્વકાળે શુદ્ધ, સર્વકાળ સંપદેશી, એટલે કે છે અહીંયા એ પોતે પોતાને જોવા નવરો ન થયો. પૈસા દાનમાં આપો, મંદિર બનાવો, એમ કે તો સમજાય ખરું ને એને હોશે આવે. એવા કાર્યમાં તો એનું વીર્ય ઉલ્સિત થાય કે આ તો કરવા જેવું છે, પાપ નથી કરવા જેવું. પણ શુભ ભાવ તો અનાદિના શલ્ય ઘર કરીને બેઠા છે ને, એટલે એમાં એને ઉલ્સિત વીર્ય થાય એકદમ કે આ તો કરવા જેવું છે. શું સમજવું? એ તો રાગ છે, એમાં સમજવું તો શું? અને રાગ પણ એ પ્રભુ કોઈ દી થયો નથી. જો રાગ પણ એ પ્રભુ કોઈ દી થયો નથી. ભગવાન આત્મા રાગી કદી થયો નથી. તું માનતો એ ન થાય ને ન માનતો એ ન થાય. જ્ઞાયક એ તો પર્યાય પણ થયેલો છે. રાગ પણ થયો નથી. જ્ઞાયક એ તો પર્યાય પણ થયેલો છે. એટલે જાણવાની પર્યાય રૂપે પ્રગટ થાય છે. પર્યાય પણ એટલે દ્રવ્ય પર્યાય પણ થઈ ગયું એમ નહીં. પર્યાયનો ઉત્પાદ થાય છે. પર્યાય પણ થયેલો છે. જાણવું જાણવું થાય છે. જો દ્રવ્ય પોતે રાગ પણ થાય તો થઈ રહ્યું, દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું.
એટલે કે દ્રવ્ય જ પોતે રહ્યું નહીં. દ્રવ્ય પોતે રાગપણે થઈ જાય તો દ્રવ્ય કેવું થઈ ગયું? અશુદ્ધ થઈ ગયું એક. અને બીજું વાત કરી, દ્રવ્યનો નાશ થઈ ગયો, દ્રવ્ય જડ થઈ ગયું, તો દ્રવ્યની સત્તાનો ઉછેદ થઈ ગયો. એટલે જીવ દ્રવ્ય રહ્યું નહીં, એટલે પોતે રહ્યું નહીં. એ તો ચીજ છે એ છે. જ્ઞાયકપણે પ્રભુ આત્મા બિરાજમાન બધા આત્માની અંદરમાં. ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુપણે બિરાજમાન છે. જ્ઞાયકપણું છે તે છે અંદર. એ તો અંદરમાં એવો સ્વભાવ ભરેલો જ છે તેની દ્રષ્ટિ કરવી છે ને પ્રભુ. કેમ કે ન હોય એની દ્રષ્ટિ કરાવીએ છીએ કે છે એની દ્રષ્ટિ કરાવીએ છીએ? તો કે છે એની દ્રષ્ટિ કરવી છે ને પ્રભુ. પર્યાયની દ્રષ્ટિ પણ જ્યારે આ દ્રવ્ય દ્રષ્ટિ થાય યથાર્થ, પછી પર્યાયને જોવે તો મલિનતા દેખાય. તે જ્ઞાનનું જ્ઞેય છે ઈ. 1 મિનિટ હું બારી બંધ કરી દઉં, અવાજ બહુ આવે છે. હા, ચાલો. શું કે છે ઈ? જ્યારે આ દ્રવ્ય દ્રષ્ટિ થાય યથાર્થ, યથાર્થ શબ્દ મૂક્યો, જેમ સોગાની છે એ કીધું ને કે નિર્ણય, ખાલી નિર્ણય નહીં, યથાર્થ નિર્ણય, એમ આગળ શબ્દ લગાવ્યો. એમ અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ થાય યથાર્થ, ખરેખરી, પછી પર્યાયને જોવે. જો આ પર્યાયથી ચક્ષુ પછી ખુલે તો મલિનતા દેખાય. એને પર્યાયમાં મલિનતા કેવી છે એનું જ્ઞાન થાય. તે જ્ઞાનનું જ્ઞેય છે. પછી અહીંયા જ્ઞાન થયું, સમ્યક પ્રમાણ જ્ઞાન થયું, તો રાગ અને મલિનતાને જ્ઞેય કહેવાય. ત્યારે એમાં જ્ઞેય થયું કહેવાય. અહીંયા જ્ઞાન હોય તો રાગાદી ભાવો વ્યવહારે જ્ઞેય છે એમ કહેવાય. આ સમજાણું કાંઈ? અને એમે જાણે કે આ પરિણામ મારી પર્યાયમાં છે, મારા દ્રવ્યમાં નથી. જો સાધક થયો તો હવે એમ પણ જાણે કે આ પરિણમન એટલે રાગ દ્વેષના સુખ દુઃખના પરિણમન છે, એ મારી પર્યાયમાં અસ્થિરતાજન્ય છે, પરંતુ મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. જો આ અસ્થિ નાસ્તિ અનેકાંત એને સદા નિરંતર પ્રગટ થયું, હવે એ નિરંતર આવી રીતના જુએ છે. પણ પુણ્ય પાપના ભાવ છે, મારે થાય છે એનું પરિણમન કરનારો હું કરતા છું, નહીં જ્ઞાનથી. શું કે છે? જો આ કરનારો, પરિણમનનો કરનારો કીધો તો કઈ નહીંથી? તો કે પ્રવચન સારની 47 નહીંમાં એક કરતા નહીં આવે છે. કરતા નહીં પરિણામનો દ્રવ્ય કરતા છે, એ પ્રમાણનું દ્રવ્ય અહીંયા લીધું છે નહીંમાં, 47 નહીંમાં. એટલે કે છે અહીંયા કે છે પુણ્ય પાપના ભાવ થાય છે, મારામાં થાય છે, એનું પરિણમન મારામાં છે ને એનો કરનારો હું કરતા નહીં, એનો હું કરનારો છું. એવું એક નહીંથી એને એવું જણાય છે. નહીંથી આવો ધર્મ આત્માની પર્યાયમાં પરિણમે શો કરતા. એવું અસ્થિરતાજન્ય રાગ દ્વેષ આદિના ભાવ થયા છે, એનો કરનારો આત્મા કરતા નહીં કરનાર છે, એમ એક નહીંથી આવા ધર્મને જુએ છે. આ 47 નહીં છે, ઈ 47 ધર્મો છે, અને એને જાણનારા જ્ઞાનને નહીં કહેવાય. એટલે કરતા છું નહીં જ્ઞાનથી. હું જ કરતા છું, કરતા ધર્મથી જુએ તો હું કરનારો છું એમ દેખાય છે. આહા, પણ વસ્તુ દ્રષ્ટિએ જોતા
જો ફરીથી આવ્યું કરતા નહીંથી તો આવો પર્યાયનો ધર્મ દેખાય છે, એ તો બરાબર છે, પણ હવે ત્રિકાળ સ્વભાવની નજીક જઈને ત્રિકાળ સ્વભાવની અંદર બેઠક લગાવીને જોતા જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું રહ્યું, એને જુએ ને એને જાણે ને માને પછી જો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું રહ્યું છે, એમ જુએ છે, એમ જાણે છે અને એમ માને છે. એ નિર્મળ પર્યાયો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની લીધી. મોક્ષ માર્ગ આવી રીતના પ્રગટ થાય છે. પછી એની પર્યાયમાં હવે ફરીથી પાછું પ્રમાણ જ્ઞાન કરાવે છે. સ્વભાવનું ભાન થયું છે એને પ્રમાણ જ્ઞાનમાં શું જણાય છે તો કે પછી એની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. અજ્ઞાનીને રાગનું જ્ઞાન થઈ શકે નહીં. અજ્ઞાની અનંત કાળથી રાગનું જ્ઞાન કરવા મથી રહ્યો છે, પણ રાગનું જ્ઞાન નથી થતું, પણ રાગ સંબંધે અજ્ઞાન થાય છે, એટલે કે હું રાગી થઈ ગયો એવી એકત્વ બુદ્ધિ મિથ્યા માન્યતા ઇસી સમયે થાય છે. સ્વભાવને જાણ્યા વિના વિભાવનું જ્ઞાન હોઈ શકે નહીં. અભેદ દ્રવ્યને જાણ્યા વિના આ રાગ દ્વેષ આદિ ભેદોનું જ્ઞાન ઉપેક્ષા પૂર્વક અજ્ઞાનીને થઈ શકે નહીં. એટલે અહીંયા તો જે જ્ઞાની થયો છે એને પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય છે. દ્રવ્યને જાણ્યા પછીની વાત છે, સાધકની સવિકલ્પ દશાની વાત છે. એ આવું જાણે છે. માર્ગ આવું આકરું કામ અપવાસ કરી નાખે, 4, 6, 8 દિવસ કરી નાખે, શરીરના બળિયા હોય ઉપવાસ કરે, ઉપવાસ કરે, ઉપવાસ નહીં હો, ઉપવાસ તો ભગવાન નાયક ભાવ છે, તેના સમીપમાં જઈને વસવું એનું નામ ઉપવાસ. ઉપ માને ભગવાન આત્મા, વાસ માને નજીક જઈને વસવું, એનું નામ ઉપવાસ. એ તો શુદ્ધ ઉપયોગ માં જ ઉપવાસ થાય. એ જ ભગવાન આત્માની નજીક થઈને સ્થિર થયો. પર્યાયમાં તેને આદરવો, સમીપ જઈને વસવું એટલે પર્યાયમાં તેને આદરવો. ભગવાન આત્માની સમીપ જઈને વસવું એનો અર્થ કર્યો ગુરુદેવે. પરિણામમાં ભગવાનને આદરવો, સત્કારવો, ઉલ્સિત વીર્યથી સ્વીકારવો, પ્રમોદિત હર્ષિત થઈને એને આવકારવો, અને અતિન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય એને ઉપવાસ કહે છે. બાકી બધા અપવાસ છે, માઠાવાસ છે. શોભનાબેન, હા બોલો. આ બધી વાત કરી આજે પેરેગ્રાફમાં, એ સમ્યક દ્રષ્ટિની વાત કરી કે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. હા, હવે અમારે શું કરવું? આપણે પર્યાયને જોવાનું બંધ કરવું, મલિનતાને જોવાની બંધ કરવાની. આપણું મલિનતા મારા જ્ઞાનનું જ્ઞેય નથી. મલિનતા છે ઈ મારું સ્વજ્ઞેય નથી, સ્વધ્યેય તો નથી, પણ સ્વજ્ઞેય પણ નથી. મલિનતા જ્ઞાનની પર્યાય એવો નિર્ણય કરે છે કે મલિનતા મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રવેશી નથી, અશક્ય છે. રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય રહ્યો છું. ત્રિકાળ આખો અજીવ અધિકાર કીધો. બધા ભેદો, સંયમ લબ્ધિના ભેદો, ગુણસ્થાનના ભેદો, માર્ગણાના ભેદો, બધી પર્યાયની યોગ્યતાઓને અજીવ અધિકારમાં પૂતગલના પરિણામ કરીને પૂતગલથી અભેદ કહી દીધી. એ તો બધું પૂતગલ નાચે છે, એનું પરિણામ છે. અને હું તો ત્રિકાળ જ્ઞાનમય રહ્યો છું, ન્યારો એનાથી. આપણે આ બધા ભેદો અને ભાવોની ઉપેક્ષા કરી, એનું લક્ષ્ય છોડી, એમાં હું પણ ત્યાગી, હું એક સર્વોપરી તત્વ, જ્ઞાયક તત્વ છું, જાણનાર તત્વ છું, એમ જાણનારમાં પલાઠી વાળવી, એ કરવાનું આપણે સૌથી પહેલું. એટલે બરાબર તમે કેવું પ્રમાણે હજી આપણે નાયકમાં
આમ તો થાપવાનું બાકી છે ત્યારે આ પર્યાયને જોવાને બદલે જ્ઞાયકને જોવો. હા, હમ. રાગમાં વસીને ધર્મ અપવાસ કરતો. શ્રજ્ઞાબેન, અહીંયા તમે કીધું ને પર્યાયની મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય, બરાબર? તો હા. એ સમ્યક પ્રમાણની વાત થઈ. ને ત્યાં તમે એમ બોલ્યા કે સવિકલ્પ દશાની વાત છે, પણ ખરેખર તો અનુભવ વખતે જ સમ્યક પ્રમાણનો જન્મ થાય. પ્રમાણ બે પ્રકારના, એક આગમ પ્રમાણ કહેવાય ને અધ્યાત્મ પ્રમાણને પ્રમાણ કહેવાય. પરોક્ષ પ્રમાણને પણ પ્રમાણ કહેવાય ને પ્રત્યક્ષ પ્રમાણને પણ પ્રમાણ કહેવાય. અનુભવના કાળે આનંદ વેદાયો, આનંદ મૂર્તિ નો સ્વીકાર થયો ને આનંદ વેદાયો, એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. સવિકલ્પ દશામાં આવ્યો તો અમારી પરિણતિ અનાદિથી કલ્માસિત છે, એમ આચાર્ય ભગવાન ત્રીજા કળશમાં કહે છે કે અનાદિથી ચારિત્ર મોહ અનાદિનો છે. મિથ્યાત્વ તો સમયે સમયે નવું થાય છે, મિથ્યાત્વ અનાદિનું છે એમ ન લખ્યું ત્રીજા કળશમાં. અમારી પરિણતિ અનાદિથી કલ્માસિત છે, મેલી છે, મલિન છે. તો એવું જ્ઞાન થાય છે સાધકને. રાગ આદિ ભેદોનું ઉપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે, એને પણ પ્રમાણ કહેવાય. અધ્યાત્મ પ્રમાણને પણ પ્રમાણ કહેવાય. ગુરુદેવ 47 શક્તિ લેશે ને ત્યારે રાગ આદિના પરિણામને પર્યાયમાંથી કાઢી નાખશે. અહીંયા તો નિર્મળ પર્યાય લેવી, એ અધ્યાત્મ પ્રમાણ. અને 47 નહીં લે ને જ્યારે પ્રવચન સારની, ત્યારે એક એક ધર્મ જ્ઞાન કરાવે. એક ધર્મ એટલે અપેક્ષિત ધર્મ, કર્તા ધર્મ, અકર્તા ધર્મ, એક ધર્મ, અનેક ધર્મ, ઈશ્વર ધર્મ, અનિશ્વર ધર્મ, એ બધા એક પર્યાયની યોગ્યતા વાળા ધર્મ છે, એનું જ્ઞાન કરાવે. એવો ધર્મ હજી પર્યાયમાં ભજે છે, એવી યોગ્યતાઓ પર્યાયમાં પ્રગટ છે, એનું ઉપેક્ષાપૂર્વક જ્ઞાન કરાવે. એને એક નહીં કહેવાય. એક ધર્મને જાણનારી પર્યાયને નહીં કહેવાય, જ્ઞાનની પર્યાયને. તો અહીંયા ઉપેક્ષાપૂર્વક જ્ઞાન કરાવે છે. ભાવશ્રુત જ્ઞાન પર્યાયની પ્રમાણ, ભાવશ્રુત જ્ઞાનની પ્રમાણ છે. અને બધા નજોનો સમૂહ તે એવો એક ચૈતન્ય દ્રવ્ય છે. અહીંયા પ્રમાણનું દ્રવ્ય લીધું છે આખું. એટલે અધ્યાત્મ પ્રમાણ છે કે આગમ પ્રમાણ છે, આચાર્ય ભગવાનને અહીંયા કયું પ્રયોજનની સિદ્ધિ કરવી છે. જ્યારે અહીંયા ગુરુદેવના મગજમાં આ વાત આવી ગઈ, નહીંની એટલે કે કરતા નહીંથી હું એક સમય પૂરતો કરતા છું, એવું પરિણમન. એક સમયની પર્યાયનું પરિણમન એને ધર્મ ગણી અને એવા ધર્મથી જુએ તો આત્મા એવો દેખાણો. સમજાય છે? હા, હા, 47 હા. તમે અહીંયા ગુરુદેવે પછી શબ્દ વાપર્યો છે. તો પછી આપણે જ્યારે એમ કહીએ કે સમ્યક જ્ઞાન અનુભવ થાય ત્યારે સમ્યક પ્રમાણનો જન્મ થાય, તો ઈ સમ્યક પ્રમાણમાં શું લેવું? અનુભવ થતા સમ્યક પ્રમાણ થાય ને, એ અધ્યાત્મ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ છે. એમાં તો નિર્વિકલ્પ દ્રવ્ય અને નિર્વિકલ્પ અનંત ગુણોની સર્વગુણાસ્તે સંકેત એવી અનંતા ગુણોની અંશે નિર્મળ પર્યાયનું પરિણમન થયું. એનું પણ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થાય છે. સ્વ એટલે ત્રિકાળીને જાણ્યો, અથવા સ્વ એટલે જ્ઞાનને જાણ્યો, અને આનંદ આવ્યો એને પણ જાણ્યો. જો કે સ્વાશ્રિત છે, આનંદની પર્યાય સ્વાશ્રિત, જ્ઞાનની પર્યાય સ્વાશ્રિત. તો બધી પર્યાયોને જાણી પર પ્રકાશક, જ્ઞાનને જાણ્યું એ સ્વપ્રકાશક. એવું અંદરમાં નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. તો એને પણ અધ્યાત્મ પ્રમાણ કહેવાય. એ નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય, અક્રમે જ જણાય, યુગપદ જ બધું જણાય, એમાં ક્રમ વિકલ્પ બધું નીકળી ગયું. એવું ભાવશ્રુત જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની તાકાત ખીલી, પ્રગટ થઈ કે એક સમયમાં ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત, આખો પૂરો પરિણામી દ્રવ્યનું જ્ઞાન થઈ ગયું. એ અધ્યાત્મ પ્રમાણ કહેવાય. અને આ 47 નહીંનું વાત કરતા હોય તો એમાં રાગ પણ આવે. જ્યારે અધ્યાત્મ પ્રમાણમાં રાગ આવે જ નહીં બિલકુલ,
47 હમ. શક્તિના પ્રવચનોમાં ગુરુદેવ એક એક પ્રવચનમાં કહેશે અહીંયા પર્યાયમાં રાગ ના લેવો, હો રાગ બાર રહી ગયો, અહીંયા નિર્મળતા લેવી. જોજો તમે હવે આ હા પોઈન્ટ્સ આ રીતે સમજજો. હા બરાબર. તો અહીંયા આગળ એમ લઈ લેવું ને કે અ, આ પણ જે પ્રમાણ કીધું ને પર્યાયમાં મલિનતા છે એનું જ્ઞાન સાચું થાય જ્યારે જ્ઞાયકપણું હા હા પેલું હા તો આ સવિકલ્પ દશાની વાત ચાલે છે. ઓકે મલિનતા પણ જણાય છે. મલિનતા જણાય છે એ પર્યાથિક ચક્ષુ પાછી સાધકને ખુલી. દ્રવ્યાથિક ચક્ષુ ખુલી હતી ત્યારે દ્રવ્યના દર્શન થઈ ગયા. હવે ટક્યો નહીં અંદર સ્વભાવમાં, એની એવી પર્યાયની યોગ્યતા નથી કે અંદર ટકે. એટલી જ હમ યોગ્યતા હતી તો સ્વરૂપમાં સ્થિર રહ્યા, પાછી યોગ્યતા પલટી તો બહાર આવ્યા સવિકલ્પમાં. તો સવિકલ્પમાં આવ્યા તો હવે મલિનતાના રાગ દ્વેષના પરિણામ જણાયેલો પ્રયોજનવાન 11 ગાથામાં સઘળો વ્યવહાર ભૂતાત કરી ભૂતાતના આશ્રય નિયમથી સમ્યક દર્શન થાય છે એમ કીધું. 12મી ગાથામાં આવ્યા તો તે કાળે સર્વને નહીં, સર્વ કાળે નહીં, પણ કોઈને કોઈ વખતે, એટલે નિર્વિકલ્પ ધ્યાનના કાળે નહીં, કેવડીને નહીં, પણ સાધકને સવિકલ્પ દશાના કાળે જણાયેલો પ્રયોજનવાન છે. 12મી બરાબર ગાથા હા એ બરાબર જ વાત છે. જ્ઞાન કરાવે છે અહીંયા. બરાબર છે સરસ. હા, રાગમાં વસીને ધર્મ અપવાસ કર્યો એમ માને એ તો માઠો વાસ છે. ભગવાન જ્ઞાયક ભાવ છે એને તો જોયો નથી. જેનું મહા અસ્તિત્વ છે, મોટામાં મોટું અસ્તિત્વ પોતાનું છે, 3 લોકની ઉપર તરતો નાથ છે, સર્વોત્કૃષ્ટ મહિમા પોતાનો છે, અનંત સિદ્ધોની અનંત મહિમા કરે એનાથી અનંત મહિમા પોતાની છે. મહા અસ્તિત્વ, બધા જગતના દ્રવ્યોનું અસ્તિત્વ કરતા પોતાનું અસ્તિત્વ મહા અસ્તિત્વ છે. તેનું મહા હોવાપણું છે. મહા એટલે મોટું હોવાપણું છે. મહાન મહાત્મા સ્વરૂપ જેનું છે, મહાન પોતાનું મહાત્મા, મહાન ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ છે, એને તો જોયો નથી, માન્યો નથી. અને અનંતકાળથી રાગમાં વસીને રાગમાં રહીને આ બધી ક્રિયાકાંડમાં અપવાસથી ધર્મ માયનો એમ કે છે ગુરુદેવ. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ છે, એકાંત છે. આ સમ્યક એકાંત. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આ 56 મણનો તો છે, શરત છે. પર્યાય દ્રષ્ટિથી તો તું અનંત કાળથી જોવા ટેવાયેલો છો અને અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પર્યાય દ્રષ્ટિથી સ્વભાવને જોવાનો પુરુષાર્થ કર્યો છે, વિપરીત પુરુષાર્થ. પણ અહીંયા કે છે હવે સમ્યક પુરુષાર્થ ઉપાડ. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્યને જોવામાં આવે તો કેવો સ્વભાવ છે પોતાનો? જ્ઞાયકપણું જ છે, એકાંત છે. તને અને એકાંતની કેમ ગંધ આવે છે કે બીજું કાંઈક હશે એવું? એકાંત છે તો કે હા, નિશ્ચય નહીં છે તે સમ્યક એકાંત છે. પૂર્ણ વિરામ કર્યું ગુરુદેવે. નિશ્ચય નહીં છે તે સમ્યક એકાંત જ હોય. અનેકાંત લેવું હોય તો એમ લેવાય કે જ્ઞાયકપણું રહેલું છે અને શુભાશુભ જડ ભાવે થયું નથી, એ અનેકાંત છે. પણ હું ગ્રાહકપણે છું ને, હું પર્યાયપણે મલિનતા રૂપ પણ છું, એનું નામ અનેકાંત નથી, તો ફૂદડી વાત છે. સમજાણું કાંઈ? પ્રભુ અંદર બિરાજમાન જેને કેવળ જ્ઞાન થાય એ પર્યાય ક્યાંથી આવશે પ્રભુ? ભગવાન આત્મા તો અંદરમાં બધાને બિરાજમાન છે અને કેવળ જ્ઞાન થાય છે તો ઈ પર્યાય આવે છે ક્યાંથી? કઈ બહારથી આવશે? એ અંદરમાં શક્તિ ને સ્વભાવ ભર્યો છે તે જ્ઞાયક ભાવનો.
અંદરમાં સર્વજ્ઞ શક્તિ ભરી છે, સર્વદર્શિત્વ શક્તિ ભરી છે. એમાંથી શક્તિની વ્યક્તિ પ્રગટ થાય છે. સ્વભાવ ભર્યો છે, એમાંથી પર્યાય ઉઠે છે. એમ કે છે જ્ઞાયક ભાવ આવા સ્વભાવથી ભરેલો છે. તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. આ ગુરુદેવને આ શબ્દમાંથી બહાર નીકળવું નહીં ગમે. જોજો કેટલા પેજ સુધી આ જ વાત કરશે. કેવો મીઠો મેરામણ હશે. જ્ઞાયક સ્વભાવ કેવો પ્રીતિથી, ઉમંગથી, એને કેવો પ્રેમથી અંદર એના પ્રત્યે કેટલી અર્પણતા હશે કે એની નજરમાં કેવો ભગવાન નજરાયેલો હશે કે વારંવાર 1000 વાર ઈ જ જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. કઈ જડપણું થયું નથી. આ ખાલી સાંભળવાની વાત નથી, ધારણામાં પરલક્ષી જ્ઞાનમાં રાખવાની વાત નથી. આ વાતનો પરમ પ્રીતિથી, પરમ રુચિથી વિશ્વાસ કરી અને અંદરમાં શ્રદ્ધા કેમ જાગે, શ્રદ્ધાની પર્યાય કેમ કરવટ બદલે, અનંત કાળથી પર્યાયના પડખે ચડેલી શ્રદ્ધા હું દ્રવ્ય સ્વભાવ છું એવો કેમ સ્વીકાર કરે, એનું આ પીણું પીવડાવે છે આપણને ગુરુદેવ. જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કઈ જડપણું થયું નથી. એટલે એ શુભ અશુભ ભાવ જે પર્યાય મલિન છે, અચેતન છે, એ રૂપે જ્ઞાયક ભાવ થયો નથી. એ તો આવી ગયું છે. ને ટીકામાં જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવ પણ થયો નથી, એટલે જડ થયું નથી, એ અંદરમાં આવી ગયું છે. આ કઈ કથા નથી, વાર્તા નથી, આ તો પ્રભુની ભાગવત કથા છે. આ પોતાની આ કથા વંચાય છે. આ પોતાનું ભગવતપણું બતાવે છે. આ જેમ ઓલું પારસ હાથમાં આવી જાય તો એનું બધું દરિદ્રપણું મટી જાય, એમ પોતાને જ્ઞાયકપણાની મહિમા ભાસી જાય તો શુભાશુભ ભાવ પણ હું થયો નથી એને ભાસી જાય. કદી નથી થયો, ભૂતકાળમાંય નથી થયો, વર્તમાનમાંય નથી થયો, છે ત્યારે નથી થયો. સિદ્ધ થાય ત્યારે નથી થતો એમ નથી કેતા. અત્યારે આપણને કે છે મિથ્યાત્વ પણ તું થયો નથી, એ માયનું છે કે હું અજ્ઞાની થઈ ગયો, હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. તું તો જ્ઞાયક પણ જ રહ્યો છો, એમ આપણને સંબોધે છે ગુરુદેવ. આ ભગવત સ્વરૂપ પ્રભુ અંદર છે, એને પહોંચી વળવા ભેટો કરવાની વાતો છે પ્રભુ. એની ભેટ કરતું અમે જ્યાં ઉભા રહીને જેવો એનો સ્વભાવ જ્ઞાયકનો છે એ ખોલીને બતાવીએ છીએ, તું પણ તારા જ્ઞાયક સ્વભાવમાં ઉભો રહીને, એટલે પર્યાયને દ્રવ્ય સ્વભાવની સન્મુખ કરીને તું તારા જ્ઞાયક ભાવને જોઈશ તો તને પણ આવો જ્ઞાયક ભાવ દેખાશે. આવા જ્ઞાયક ભાવનો ભેટો થશે. ભેટણું જેમ સમય સારૂપી ભેટણું આપે છે આચાર્ય ભગવાન, એમ આપણને ગુરુદેવ આ ભેટણું આપે છે, ભેટ કરાવે છે પરમાત્માની. પામરને પડ્યું. હા, જો એટલે જ્ઞાનીની પરિણતિ આ જાતની હોય કે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કઈ જડપણું થયું નથી, એટલે એની પરિણતિ અંદર ને અંદરમાં જ હોય. પછી પરને જાણવાની કોઈ વાત જ નથી આવતી ને. હું પરને જાણું છું જાણવાની વાત સાધક સવિકલ્પ દશામાં આવે ત્યારે પાછા પર્યાથિક ચક્ષુ ઉઘડ્યા છે એના. એટલે પરને પરપણે સમ્યકપણે જ્ઞાની જ જાણે છે. રાગને રાગપણે રાગ કેવો છે તો એને શું જાણ્યું કે રાગ દુઃખદાયી છે, રાગ આશ્રવ રૂપ છે, રાગ મારા દ્રવ્ય ગુણ પર્યાયની સીમાથી સર્વથા ભિન્ન છે, રાગ છે એ કર્મધારા છે, જ્ઞાન ધારામાં કદી આવ્યો નથી, એ તો દૂર ને દૂર ભિન્ને ભિન્ન હતો, અજ્ઞાનથી મેં પૂર્વે માન્યું તું, પણ હવે તો મને ભિન્નતા ભાસે છે સદા. ઈ કેમ જાણે છે રાગને?
આવા ભાવે જાણે છે, જુદાઈ પણ એ જાણે છે, રાગને રાગ જાણે છે, એટલે એ મારા સ્વભાવ પણ એ કદી થયો નહોતો, છે નહીં ને થશે નહીં એમ જાણે છે. એનાથી ભિન્ન ભાષે છે. એને તો પર્યાય હોવા છતાં એકત્વ પણ ભાસતું નથી, અને અજ્ઞાની પર્યાયમાં હોવાથી એને એકતા થાય છે, અને જ્ઞાનીને ભિન્નતા રહે છે. જ્ઞાયક સમ્યક દ્રષ્ટિ જ્ઞાયકમાં પાછો આવી જાય. હા, જ્ઞાયકમાં જ ઉભો છે. હા, જ્ઞાયકમાં ઉભો રહીને રાગને જુએ છે, એટલે દૂર દેખાય છે, ભિન્ન દેખાય છે, જુદો દેખાય છે, અચેતન દેખાય છે, જડ દેખાય છે, પોતાની સાથે મેળવણી કરે છે. જેમ કે ઓલો દાખલો નથી આપતા, ગુરુદેવ ઘણીવાર દાખલો આપે છે કે ઓલો પહેલાના વખતમાં ચપ્પુ ઘસવા વાળા નીકળતા હતા, તો એક સાયકલની પૈડા જેવું પડ્યું હોય ગોળ, અને પગ આમ ઊંચો નીચો કરે ને સાયકલના પૈડા જેવું ગોળ ફરતું જાય, અને પોતે ઉપર ચપ્પુની, કાતરની, સુડીની, છરીની ધાર કાઢતો જાય, ઝીણી ઝીણી આમ, અને પછી આમ જોતો જાય, વળી ધાર કાઢે, વળી જુએ, વળી ધાર કાઢે, વળી જુએ. ઈ શું બતાવે છે કે ઈ જણાયેલો પ્રયોજનવાન ગુરુદેવ એમાં ઉતારતા હતા ઈ દાખલો. તો કે પાછો રાગને જોયું, રાગના દર્શન થયા, રાગને વર્ગને જાણે છે, રાગને જડ ને અચેતન જાણે છે, રાગ મારાથી સર્વથા પૃથક એમ ભિન્નતા જાણીને પાછો સ્વભાવ તરફ આવે છે એનો ઉપયોગ. રાગને જોવા ચોંટતો નથી, રાગને જોવા જ્ઞાની ઉભા રહેતા પણ નથી, રાગની સન્મુખ થઈને રાગને જાણતા પણ નથી. જ્ઞાનની પીઠમાં રાગ જણાય જાય, દર્પણની અવસ્થામાં, દર્પણની પર્યાયમાં સામેના પદાર્થો ઝલકી જાય છે, તો દર્પણ તો ઉદાસીન છે. એમ જ્ઞાનની સ્વચ્છતામાં રાગ ઝલકી જાય છે, તો જ્ઞાની તો એનાથી ઉદાસીન છે. રાગ તરફ તો એની પીઠ છે, ને સ્વભાવ તરફ તો એની સન્મુખતા છે. જેમ કે 38 નિયમમાં એમ કીધું, 38 ગાથામાં નિયમ 7 શુદ્ધ ભાવ અધિકાર, અમે 7 તત્વોથી પરાંગમુખ છીએ. કોણ કે છે? પદ્મ પ્રભમલધારી દેવ. અમે 7 તત્વોથી, ક્યારે કે છે? સવિકલ્પ દશામાં. અમે 7 તત્વોથી, મોક્ષથી, સંવર નિદ્રાથી પરાંગમુખ છે અમારું જ્ઞાન. આ મૂળ ટીકાના શબ્દો હું કહું છું. હો, અમે પરાંગમુખ છીએ. જે જ્ઞાન જ્ઞેયોથી પરાંગમુખ થયું, હવે સાદી અંતકાળ એમ જ રહેવાનું છે. જ્ઞેયોની સન્મુખ કદી થવાનું નથી, ને જ્ઞાયકથી વિમુખ થવાનું નથી એનું જ્ઞાન. બરાબર. ચાલો આગળ આમાં પામરને ભેટી પડ્યો છે. પ્રભુ પ્રભુતાની ભેટ કરી એકવાર. શોભનાબેન, મારી પામરતા શોભનાબેન, બોલો. આ જ્ઞેયની સન્મુખ થયું એટલે જ્ઞાનનું મને જ્ઞાન થઈ જ રહ્યું છે પ્રત્યક્ષ સમય. ઈ જ્ઞાન જ્ઞેયથી પરાંગમુખ ને. એક મિનિટ, હવે હું બે ન્યાય કહું છું આમાં. બે ન્યાય કહું છું. તમે જે જ્ઞેયથી પરાંગમુખ અને જ્ઞાનની સન્મુખ એમ કીધું, તો એનો ભાવ કેમ પકડવો? હવે તમે હું વધારે ખોલું છું આને. હા, એમાં બે ન્યાય, અને બંને ન્યાય શાસ્ત્રના આધારના જ આપીશ, અને એને તમે સમજજો. જી જી જી. જ્ઞાની છે એ રાગને કેવી રીતના જાણે છે, બરાબર? તો એક તો આપણને પૂજ્ય ભાઈશ્રીએ ખોલીને બતાવ્યું, મૂળ શાસ્ત્રમાં છે આ ગાથા 373 થી 382. જે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોનું પુસ્તકનું નામ છે. પેલું પુસ્તક અમે બહાર પાડ્યું હતું, જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, બરાબર? તો એમાં એમ લખ્યું છે, 10 ગાથા મૂકી છે આચાર્ય ભગવાને, અને એમાં લખ્યું છે કે 7 ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને, રસ ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને કોણ ચાખે છે, કોણ સાંભળે છે? તો કે શ્રોત ઇન્દ્રિયને સાંભળે છે,
મારું જ્ઞાન મને જાણી રહ્યું છે. એમાં મૂળમાં આ પાઠ છે, મૂળમાં ગાથાર્થમાં આ પાઠ છે. પછી રાગની વાત આવે ને ત્યારે ભાઈ એમ કહેતા કે રાગ છે ને એ ઇન્દ્રિયનો વિષય નથી, 5 ઇન્દ્રિયનો વિષય. ખંડ ખંડ 5 ઇન્દ્રિય એને ના જાણી શકે, પણ રાગ છે એ મનના સંગ દ્વારા, મન દ્વારા જણાય. કેમ કે મન છે એ રૂપી અરૂપીનો નિર્ણય કરવાની ક્ષમતા વાળું છે. એટલે બુદ્ધિમાં આવેલા ભેદને કોણ જાણે છે? રાગ ભેદ છે, અભેદનો ભેદ નથી, ભેદ છે. સર્વથા સિદ્ધ અવસ્થા થતા, યથાખ્યાત ચારિત્ર થતા પર્યાયમાંથી સર્વથા અભાવ થઈ જવાનો છે. માટે એ ભેદને કોણ જાણે છે? તો કે બુદ્ધિ અને મન જાણે છે. મારું જ્ઞાન મને જાણી રહ્યું છે. આ મૂળમાં આચાર્ય ભગવાનના પાઠમાં આ શબ્દો છે. પછી બીજું હું તમને કહું કે બીજું રાગને કોણ જાણે છે? તો એક બહુ સરસ છે, અમિત ગતિ આચાર્યનું યોગસાર શાસ્ત્ર. એમાંથી ભાઈ શ્રી કાઢીને બતાવતા હતા, શાસ્ત્રના આધારે જીવોને શ્રદ્ધા બેસે. એટલે એમ કહેતા હતા કે ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાના કારણે શરીર અને આત્માને સદા પરસ્પર ભેદ છે. રાગ અને જ્ઞાનમય આત્માને સદા પરસ્પર ભેદ છે. રાગ છે એ બુદ્ધિથી, મનથી જણાય છે. રાગ છે એ ઇન્દ્રિયથી જણાય છે, અને આત્મા છે એ અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે. ભિન્ન ભિન્ન જ્ઞાનોથી જ્ઞાનની પર્યાય સાધકને હવે 2 થઈ ગઈ. એકને ઉપચારે જ્ઞાન કહે છે, અને એક ખરેખર અનુપચારે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય જે મોક્ષ માર્ગ રૂપ છે એ તો અનુપચારે છે. અને સાધકને ઇન્દ્રિય જ્ઞાનને પણ જ્ઞાન કહેવાય. હવે એનું બધું જ્ઞાન સમ્યક થઈ ગયું, સાધકનું બધું જ્ઞાન. હવે થોડું જ્ઞાન મિથ્યા રહ્યું ને થોડું સમ્યક થયું એમ નથી. જ્ઞાન સાધક થયો એટલે એની જ્ઞાનની પર્યાય સમ્યક થઈ ગઈ. સમ્યક થઈ ગઈ એટલે હવે માત્ર જાણતો જ પરિણમે છે. હવે એના જ્ઞાનમાં કરવું એવું કઈ ઉથલ પાથલ કરવી, ફેરફાર કરવો, હટાવવું, લાવવું, એવા ઉધામાં એવા મિથ્યા વિકલ્પો એના જ્ઞાનમાં થતા નથી. એટલે રાગ થયો છે એના થવા યોગ્ય કાળે જ્ઞાની એમ જાણે છે થવા યોગ્ય થયો છે. એનો કરનાર દ્રવ્ય ચારિત્રનો ઉદય પણ નથી, અને ભગવાન આત્મા પણ નથી. એક સમયની પર્યાય સત છે એમ જાણે છે, એનો કરનાર કોઈ નથી. તો એને જાણનારું જ્ઞાન કોણ છે? તો કે એને જાણનારું જ્ઞાન છે એ ખંડ જ્ઞાન ભાવેન્દ્રિયનો, મનનો વિષય છે. જ્ઞાનનો વિષય નિરંતર આત્મા રહે છે. સાધકને એક જ્ઞાનની પર્યાયમાં 2 ભાગ પડી જાય છે. જેમ ચારિત્રની પર્યાયમાં 2 ભાગ પડ્યા સાધકને, અતિન્દ્રિય ધારા, અવાજ કપાય છે. કર્મ ધારા. મારો અવાજ કપાય છે? હા, તમારો અવાજ કપાઈ ના આવે છે શોભનાબેન. મને તો એવો સંભળાય છે. અચ્છા, ના, હવે ના, ચોખ્ખો સંભળાય છે, ચોખ્ખો સંભળાય છે. અચ્છા, અહીંયા અવાજ મને કટકા પડતો હોય એવું લાગે. નજીક તમારા લીધું. હા, ચાલો. એટલે હવે શોભનાબેન, તમે જે વાત કરી બરોબર છે, 373 થી 382 ગાથા, એટલે એમાં 5 ઇન્દ્રિયના વિષયને આ જ્ઞાયક પ્રભુ આત્મા, ઓલા લોકો એને એમ કેતા નથી કે તું મને સ્પર્શ, ચાખ, સૂંઘ કે જો કે સાંભળ, અને એ તો આત્મા પણ ત્યાં જતો નથી પોતાના ભાવથી. આ પણ પોતાનું પણ સ્થાન એમને છોડીને જતો નથી. હા, ઈ બરાબર. બરોબર, ઈ એનો વિષય કન્ટિન્યુ. પણ મારે એમ કેવું છે કે જ્ઞેયથી પરાન્મુખ અને પોતાના જ્ઞાયક આત્માથી સન્મુખ, તો ઈ ભાવને હું મારી રીતે મગજમાં મેં બેહાડ્યું છે. તને કહું છું કે હવે મને મારા જ્ઞાનમાં આ પર જ્ઞેયો જણાતા નથી, પણ મને મારા જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, એવો અભિપ્રાય, એવો અનુભવ. ઈ જ્ઞેય સન્મુખ, ઈ જ્ઞાન સન્મુખ કયું એમ એને જ્ઞાન મારા સન્મુખ કહેવાય. જ્ઞાનમાં
પરજ્ઞેયો જણાતા નથી એટલે પરજ્ઞેયો તરફ મારી દ્રષ્ટિ નથી, મારું લક્ષ નથી. પરજ્ઞેયોનો પ્રતિભાવ તો એટલે છે. મને મારું લક્ષ મારા જ્ઞાનમાં લાયક જણાય છે એમ. હા, પણ પ્રતિભાસ દેખીને જ્ઞાન રાગને જાણે છે એવો ઉપચાર કરવામાં આવે છે. ઉપચારિત સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. ગુરુદેવ બહુ ખોલે છે બરોબર. અને કેટલી વાર આ પોઈન્ટ ગુરુદેવના પ્રવચનોમાં આવે છે. રાગ જણાય છે ઈ જણાય છે જ્ઞાન, અને સાધક બરોબર. એમ કે રાગ જણાય છે ઈ ઉપચારિત ઉપચાર કર્યો, જ્ઞાનમાં બરોબર. ઉપચાર આપ્યો, રાગ જણાય છે એવું. હા, ઈ 11મી ઉપચારિત ગાથામાં ખુલાસો સદભૂત કર્યો ઈ વ્યવહાર વાત બરોબર નહીંનું છે. કથન વ્યવહાર છે. નહીં કથન છે. બરાબર. હા, ઈ સાધક તો ઉપચારિત બરાબર. ઓકે. વ્યવહાર જાણે છે, અને અજ્ઞાનીને એમ થાય છે કે સાધક તો રાગને જાણે છે ને હું એ રાગને જાણું છું, બરાબર. હું એ સાધક જેવો છું, એમ પોતાને સાધક સાથે કમ્પેરિઝન કરી લે છે. સાધક રાગને જાણતા જ નથી. બરોબર. સાધક તો જે જ્ઞાનમાં રાગનો પ્રતિભાસ થાય છે એવા જ્ઞાનને જાણે છે. બરોબર. એ જ્ઞાન તો રાગથી સદા પરાંગમુખ વર્તે છે. હવે પછી તમે ચાલો કીધું ને આગળ. શોભનાબેન, પછી તમે કીધું ને ચારિત્રમાં, ત્યારે ચારિત્રની પર્યાયમાં શું થાય છે એ જરાક ફરી કયો તો. તો કીધું તું મેં ચારિત્રની પર્યાયમાં હા, એક આપણે પર્યાયમાં બે ભાગ પડી ગયા ને. હા, એમાં તો ચારિત્રની પર્યાયમાં થોડી રાગ ધારા ને થોડી વિતરાગ ધારા બંને છે. સાધકને બરાબર. બંને ભાવ એક સાથે રહે છે. હા. જો વિતરાગ ધારા ન હોય તો મોક્ષ માર્ગ નથી, અને એકલી રાગ ધારા હોય તો સાધક નથી રહેતો. હમ. એટલે આ શુદ્ધ પરિણતિની બંને વાત છે ને? થાય છે. આ શુદ્ધ પરિણતિની વાત છે ને? પર્યાયમાં. હા, હા, બરાબર. શુદ્ધ પરિણતિ છે ને, એ તો મોક્ષ માર્ગ છે. શુદ્ધ પરિણતિ એ તો રાગથી સર્વથા પૃથક છે. એનું પરિણમન દ્રવ્ય ગુણ તો પૃથક છે, પણ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થઈ એ પણ રાગથી પૃથક છે. હજી તો ગુરુદેવ એમ કે એક પર્યાયમાં બે ભાગ, પછી એમ કે એક પર્યાયમાં બંનેના પ્રદેશો ભિન્ન, રાગના પ્રદેશ ભિન્ન ને જ્ઞાનના પ્રદેશ ભિન્ન. રાગના પ્રદેશ ભિન્ન ને વિતરાગ પર્યાય પ્રગટ થઈ એના પ્રદેશ ભિન્ન. ગુરુદેવ આ બધા ન્યાયો લે છે. હા, બરાબર. એટલું સૂક્ષ્મમાં લઈ જાય અને ત્યારે આપણો આત્મા એટલો ઉલ્સિત થઈ જાય કે આ ગુરુ આ કાળે જે ન્યાય સિદ્ધાંત અને અનુભવથી પ્રમાણિત કરીને જે તત્વ ખોલ્યું છે એ બીજા કોઈ હજી સુધી જેટલા પાછળના જ્ઞાનીઓ થયા એને નથી ખોલ્યું કોઈએ. ભાઈશ્રી તો ગુરુદેવના કહેલા સિદ્ધાંતોને અનુભવ પ્રધાન વાતો ઉપર આપણું ધ્યાન ખેંચાવે કે જો ગુરુદેવ આમ કહી ગયા, જો ગુરુદેવ આમ કહી ગયા. પણ એક ગુરુ આ પંચમ કાળે બસ છે. બેન, એને જે ઊંડાણથી તત્વ કીધું છે એવું મેં હજી સુધી કોઈ જ્ઞાનીમાં નથી સાંભળ્યું. ભલે થઈ ગયા સોગાનીજી એક અવતારી. આને તો બધી વિવિક્ષાઓ ખોલી, બધી વિવિક્ષાઓ, કોઈ વિવિક્ષામાં તમને મૂંઝવણ ન રહે, બધા ખુલાસા. ચાલો આગળ. શરીર તો જડ માટી આ તો છે. જાણનારને જણાવે છે, જાણનારને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો. શરીર તો એમ જણાવે છે, શરીર તો જડ માટી છે એટલે જ્ઞેય છે. જાણનારને જણાવે છે, જાણનારને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો. અમે શરીર કે છે અમે તારામાં કદી પ્રવેશા નથી, તું તો જાણનારને જ રહ્યો છો. અમારી સામે જોઈને તું સાંભળે છે ને જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે તારો. જ્ઞાયક ભાવ છે તે કોઈ દી પર્યાયપણે રાગપણે થયો નથી. જો સાંભળવાનો ભાવ છે ઈ ઇન્દ્રિય છે. 31 ગાથામાં એને ઇન્દ્રિય કીધી. ઇન્દ્રિયના વિષયો શબ્દ છે ઈ ઇન્દ્રિય છે. ભગવાનને જોવે છે ઇન્દ્રિય છે. સાંભળે છે ઈ કર્ણ ઇન્દ્રિય છે, ઈ ઇન્દ્રિય છે. અને શબ્દ એનો વિષય ઈ પણ ઇન્દ્રિય છે. સાંભળે છે ને રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે.
તારો જ્ઞાયક ભાવ તે કોઈ દી પર્યાયપણે અને રાગપણે થયો નથી. એટલે સાંભળવાની પર્યાય, સાંભળવાના જ્ઞાનની પર્યાયનો જે ઉઘાડ છે, પરલક્ષી ઉઘાડ, શબ્દને સાંભળવા ગયો જે જ્ઞાનનો પર્યાય, એ પર્યાયપણે અને રાગપણે થયો જ નથી. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ છે. સમજાણું? કાંઈ જડપણું થયું નથી. એટલે શુભ અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પ જે ઉઠે એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં. જો શુભાશુભ ભાવ પ્રગટ થાય છે એ તો પ્રગટપણે જડ છે. એનું કારણ બતાવે છે કે કેમ જડ છે. એનું કારણ કે છે કે એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનું, એટલે જાણવું 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 પર્યાય પ્રગટ થાય એ અંશ, એનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણામાં તો અભાવ છે. ભગવાન આત્મા તો શુભાશુભ ભાવમાં આવ્યો નથી, એ તો અભાવ છે. પણ એના અંશનો, એટલે જાણનારી પર્યાયનો પણ શુભાશુભ ભાવમાં અભાવ છે. માટે શુભાશુભ ભાવ જડ અને અચેતન છે. પર્યાયમાં જીવની અજ્ઞાન અવસ્થાની પર્યાયમાં હોવા છતાં એને જડ ને અચેતન કેમ કીધા, એનો ન્યાય આપ્યો એકદમ અદ્ભુત. એ દયા, દાન, વ્રત આદિના પરિણામમાં જ્ઞાયકનો તો અભાવ છે, પણ તેનો એક અંશ પણ તેનામાં અભાવ છે. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, એમાં જે ભગવાન જણાણો એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે. રાગની પર્યાયમાં જ્ઞાયકનો તો અભાવ છે, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થઈ ને, જેમાં ભગવાન આત્મા જણાયો ને, એવી મોક્ષ માર્ગની પર્યાયનો રાગમાં અભાવ છે. બંને પર્યાય ભિન્ન ભિન્ન છે. જેમ એક આંગળીમાં બીજી આંગળીનો અભાવ છે. કેવો અભાવ છે? અત્યંત અભાવ છે. આ અભાવ કેવો છે? અધ્યાત્મનો અભાવ છે. આગમ અપેક્ષા એ એક દ્રવ્યના પરિણામ કહેવાય. અધ્યાત્મ અપેક્ષા એ બંને એક પૂતગલના પરિણામ ને એક જીવના પરિણામ, બંનેનો એટલી જુદાઈ છે. જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે. અરે આવી વાત ક્યાં મળે ભાઈ? હવે આ પેરેગ્રાફ આપણો અહીંયા પૂરો થયો. હવે આમાં કઈ પૂછવું હોય તો આટલું ચાલ્યું એમાં પૂછી લો, અને પછી આપણે 232 ઉપરથી પછી જડપણું નથી થયું નથી, એ પછી આપણે નેક્સ્ટ ટાઈમ આપણે આ લેશું. બહુ સરસ સ્પષ્ટીકરણ થયું. મારે તો એક જ કેવું છે બેન, ગુરુ સમુદ્ર હતા, સાગર હતો, સીધા બરાબર. સિમંદર પ્રભુ પાસેથી પૂર્વે પોતે પામી અને આ દિવ્ય દેશના ને તીર્થંકરનું દ્રવ્ય જે એના જે ખુલાસા છે, ન ભૂતો ભવિષ્યથી જેવા છે બેન. એક ગુરુમાં તમે ઊંડા ઉતરી જાઓ બેન, બીજું કાંઈ નહીં. હું તો એટલું જ કહું છું, તમને તમારી નિધિ ને રીતિ બધું મળી જશે. એવા ગુરુદેવ એટલો માલ આપીને ગયા છે. આપણે એને, આપણું કામ એટલું છે એને ઘૂંટવાનું હોય, એનો વિશ્વાસ કરવાનો, એને પરમ ઉલ્લાસથી સ્વીકારવાનું. બસ આપણું કામ આટલું જ છે. એ વાતને બેસાડવાની અંતરંગમાં, ઉબડક નહીં રાખવાની બિલકુલ, અને બેસાડેલી વાતને દ્રઢ કરવાની વારંવાર. ઈ જ આપણું કર્તવ્ય છે. ગુરુ તત્વ છે. આમાં જુઓ કેટલું સ્પષ્ટ. અરે બધામાં એને જે કીધું છે એની તોલે હું કહું છું ને, એક અવતારી પુરુષ નથી આવતા સોગાનીજી. બરાબર. એને દ્રષ્ટિ ખૂબ આપ્યો. બીજી અપેક્ષાઓ તમે ગોતવા જાવ તો કોઈ ન મળે એનામાં તમને કાંઈ. આમાં તો સર્વાંગી વાણી, આ ગુરુની તો સર્વાંગી વાણી, બધી અપેક્ષાઓનો જવાબ, બધા પ્રશ્નોના જવાબ એની પાસે હાજરા હજુર.
તમને કોઈ મૂંઝવણ ન રહે એવું ખોલીને ગયા છે. ચાલો આપણે હવે જીનવાણી સ્તુતિ લેશું. હાજી. જાવાણી કે જ્ઞાન સે સુછે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતહું. પરમ પરમ મંગલકારી વિતરાગકારી કલ્યાણકારી જીનવાણી માતનો જય જય હો. હો. જય હો. અનંત અનંત ઉપકારી અધ્યાત્મ મૂર્તિ કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. રેકોર્ડિંગ બંધ.